પ્રશ્ન નંબર 1 શ્રીરામનો જન્મ ક્યાં નક્ષત્રમાં થયો હતો? અ રોહિણી નક્ષત્ર, બી પુનર્વસુ નક્ષત્ર, સી આદ્રા નક્ષત્ર, ડી સ્વાતિ નક્ષત્ર. સાચો જવાબ છે પુનર્વસુ નક્ષત્ર. પ્રશ્ન નંબર 2 શ્રી રામના ગુરુ કોણ હતા? અ ઋષિ વશિષ્ઠજી, બી સાંદીપની ઋષિ, સી અગત્ય ઋષિ, ડી નારદ મુનિ. સાચો જવાબ છે ઋષિ વશિષ્ઠજી. પ્રશ્ન નંબર 3 લક્ષ્મણ અને શત્રુઘ્નની માતાનું નામ શું હતું? અ કૌશલ્યા, બી સુમિત્રા, સી કૈકી, ડી ઉર્મિલા. સાચો જવાબ છે સુમિત્રા. પ્રશ્ન નંબર 4 હનુમાનજી કોના મુખમાં જઈ પાછા આવ્યા હતા? અ સિંહિકા, બી તાડકા, સી મારીચ, ડી સુરસા. સાચો જવાબ હે સુરસા. પ્રશ્ન નંબર 5 વાલીની પત્નીનું નામ શું હતું? વૃંદા, બી મંદા, સી તવલી, ડી તારા. સાચો જવાબ છે દી તારા. પ્રશ્ન નંબર 6 શ્રી રામે લંકામાં પોતાના દૂત તરીકે કોને મોકલ્યા હતા? અ હનુમાનજી, બી અંગદ, સી સુગ્રીવ, ડી જાંબવાન. સાચો જવાબ છે બી અંગદ. પ્રશ્ન નંબર 7 વાલ્મીકી કૃત રામાયણમાં કેટલા શ્લોક છે? અ 100, બી 1000, સી 24000, ડી 50000. સાચો જવાબ છે સી 24000. પ્રશ્ન નંબર 8 શ્રીરામને વનવાસ આપવાની પ્રેરણા કૈકેયીને કોના તરફથી મળી? અ મંથરા, બી સુમિત્રા, સી મમતા, ડી મંદોદરી. સાચો જવાબ છે અ મંથરા. પ્રશ્ન નંબર 9 મથુરાપુરી નગરીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? અ શ્રીરામ, બી શ્રી કૃષ્ણ, સી ભરત, ડી શત્રુઘ્ન. સાચો જવાબ છે ડી શત્રુઘ્ન. પ્રશ્ન નંબર 10 હનુમાનજીએ અશોકવાટિકામાં સીતાજીને કયા વૃક્ષ નીચે બેઠેલા જોયા? અ આસોપાલવ, બી વડ, સી અશોક, ડી બોરસલી. સાચો જવાબ છે બી વડ. પ્રશ્ન નંબર 11 ઇન્દ્રજીતનું બીજું નામ શું હતું? અ મેઘનાદ, બી અક્ષય કુમાર, સી નરાંતક, ડી મયાસુ. સાચો જવાબ છે અ મેઘનાદ. પ્રશ્ન નંબર 12 શ્રીરામ અને હનુમાનજીનું મિલન કયા પર્વત પર થયું હતું? અ ગિરિનગર, બી ઋષ્યશૃંગ, સી ઋષ્યમુખ, ડી રૈવતક. સાચો જવાબ છે સી ઋષ્યમુખ. પ્રશ્ન નંબર 13 રામાયણમાં કેટલા કાંડ છે? અ 7, બી 4,
સી 24, ડી 18। સાચો જવાબ છે અ7। પ્રશ્ન નંબર 14 શ્રીરામના બહેનનું નામ શું હતું? અ કાંતા, બી મમતા, સી શાંતા, ડી વનિતા। સાચો જવાબ છે સી શાંતા। પ્રશ્ન નંબર 15 લક્ષ્મણને નાગપાશમાંથી કોણે મુક્ત કર્યા હતા? અ હનુમાનજી, બી સુષેણ, સી વિભીષણ, ડી ગરુડ। સાચો જવાબ છે ડી ગરુડ।